क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર। દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ। રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે, કયા શુભ રંગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું। સાથે જ જાણીશું આજના દિવસનું શું પંચાંગ છે અને કયા શુભાશુભ મુહૂર્તો આજના દિવસે બની રહ્યા છે। આજના દિવસ દરમિયાન કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીશું। આજના દિવસના વિશેષ ઉપાય સાથે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને આજના દિવસનો મહામંત્ર શું છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે। અને માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય। આશુતોષજી, આપનું સ્વાગત છે। જય ભવાની। તો દર્શક મિત્રો, આપણે શરૂઆત કરીશું આ કાર્યક્રમની અને સૌપ્રથમ જાણવાના છે આશુતોષજી પાસેથી આજના દિવસનું પંચાંગ। હિરણ્યવર્ણામ હરણીમ સુવર્ણ રજતસ્રજામ ચંદ્રામ હિરણમયમ લક્ષ્મીમ જાતવેદો મઆવહ। મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુનિશ્ચિત કરી શકે તો આજે તારીખ થઈ રહી છે 29 નવેમ્બર 2024। આજનો વાર છે શુક્રવાર। તિથિની વાત કરીએ તો આજે કારતક વદ 14 તિથિ બની રહી છે। આજનું નક્ષત્ર સ્વાતિ નક્ષત્ર છે। યોગની વાત કરીએ તો આજે શોભન યોગ બની રહ્યો છે। કરણની જો વાત કરવામાં આવે તો આજે વિષ્ટિ એટલે ભદ્રા કરણ લાગી રહ્યું છે। આજની રાશિ, આજે ચંદ્રમાનું પરિભ્રમણ તુલા રાશિમાં છે એટલે આજની રાશિ તુલા રહેશે। અર્થાત જો કોઈ પણ બાળકનું અવતરણ આજરોજ થાય છે તે બાળકની જન્મ રાશિ તુલા રહેશે। જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ર અને ત, તે જ પ્રમાણે નામકરણ કરવું શુભ અને મંગલકારી સાબિત થશે। આ છે આજના દિવસનું પંચાંગ। જી, તો દિવસનું પંચાંગ આપણે જાણી લીધું છે। દિવસના પંચાંગ બાદ હવે આપણે વાત કરીશું આજના દિવસે કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે, કયો વિશેષ આજના દિવસે યોગ જોવા મળી રહ્યો છે તે જાણીશું આશુતોષજી પાસેથી। વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્તો વિશે। એ પહેલાં જાણીએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને। આજે સૂર્યોદય સવારે 7 કલાક અને 3 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 5 કલાક અને 51 મિનિટે થશે। રાહુકાલમ આજે સવારે 11 કલાક અને 7 મિનિટથી પ્રારંભ કરી મધ્યાહન 12 કલાક અને 28 મિનિટ સુધી રહેશે, જ્યારે અભિજીત મુહૂર્તનો સમય બપોરે 12 કલાક અને 6 મિનિટથી પ્રારંભ કરી બપોરે 12 કલાક અને 49 મિનિટ સુધી રહેશે। વિજય મુહૂર્ત, જેનો શુભ સમય મધ્યાહન 2 કલાક અને 15 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 59 મિનિટ સુધી વિજય મુહૂર્ત રહેશે। આ વિજય મુહૂર્તમાં કરેલા તમામ કાર્યોમાં વિજયશ્રી અવશ્ય મળતી હોય છે। તો સાથે આજે માસ શિવરાત્રિ, દરેક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને શિવરાત્રિ હોય છે। તો આજે કારતક માસના કૃષ્ણ પક્ષની શિવરાત્રિ। આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિન વિશેષ। જી, તો દર્શક મિત્રો, આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણી લીધા છે અને હવે આપણે શરૂઆત કરવાના છે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણવાની, કે જેની અંદર રાશિ પ્રમાણે કયા ઉપાયો કરવા શ્રેષ્ઠ રહેવાના છે, સાથે કયો શુભ રંગ આજે આપની રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આપણે માહિતી મેળવવાના છે। શરૂઆત કરીએ રાશિફળની પ્રથમ 3 રાશિથી। મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસનો કેવો વર્તારો જોવા મળી રહ્યો છે, કેવા યોગ આજના દિવસ દરમિયાન જોવા મળી રહ્યા છે તે જણાવશે આશુતોષજી। મેષ રાશિ, રાશિ ચક્રની આ પ્રથમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે અ, લ અને ઈ। આવા જાતકો માટે તમારા પ્રયાસોથી અર્થવ્યવસ્થામાં આજે સુધારો સંભવી શકે છે, અર્થાત તમારી મહેનત આજે રંગ લાવી શકે। વાણી પર સંયમ રાખવાથી સ્વજનો સાથે થતા કે થયેલા વાદ વિવાદ અટકી શકે છે, સુમેળ બની શકે છે। તમને માનસિક શાંતિ આજે ક્યાંક મળી શકે એ પ્રકારના પણ ગ્રહમાન છે। શત્રુઓ આજે તમારા મિત્ર બને, અર્થાત મિત્રવત વ્યવહાર કરે
એ પ્રકારના પણ આજના ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમારા સ્વાસ્થ્યનું આજે તમારે ધ્યાન રાખવું પડશે. વાતાવરણ જનિત શરદી ખાંસીની અસર થઈ શકે છે, તો આરોગ્યનું ધ્યાન રાખવું આપના માટે હિતાવહ રહેશે. વાત કરીશું ઉપાયોની, કારણ કે દિવસ તો આપના માટે મધ્યમ છે. ઉપાય લાભ કરી શકે, કયો ઉપાય કરવો જોઈએ? આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે બદામી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી સાબિત થશે. ઉપાય શું કરવો? તો આજના દિવસે કેસર ચંદનવાળા જળથી રુદ્રાભિષેક કરવો, કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીએ રાશિ ચક્રની બીજી રાશિ એટલે વૃષભ રાશિ. વૃષભ રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે બ, વ અને ઉ, આવા જાતકો માટે મિલકત સંબંધિત કાર્ય આજે સંભવી શકે છે. આજે આત્મવિશ્વાસ સાથે તમે નિર્ણયોને લઈ શકશો. જે મૂંઝવણો અનુભવતા હતા, આજે એ મૂંઝવણ જોવા નહીં મળે. આજે આત્મવિશ્વાસ સાથે તમે નિર્ણય લઈ શકશો. શારીરિક અને માનસિક રીતે આજે આ પ્રસન્ન દેખાવ એ પ્રકારના પણ ગ્રહમાન છે. તો ખોટા વિચારોના લીધેલ નિર્ણયના કારણે ક્યાંક ખોટા આવી શકે છે. તો વિચારોમાં આજે શુદ્ધતા રાખવી આપના માટે હિતાવહ છે. તમને નવી જવાબદારીઓ પણ પરિવારની, વ્યવસાયની આજે પ્રાપ્ત થઈ શકે, એટલે વિશ્વાસ પાત્રતા પણ આપની પર આજે આવી શકે છે. ટૂંકમાં દિવસ વૃષભ રાશિના જાતકો માટે કલ્યાણકારી છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગ બની રહ્યો છે સફેદ. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? તો આજે 108 કમલ બીજ દ્વારા લક્ષ્મી મંત્રનો જાપ કરવો. લક્ષ્મીજીના ચરણમાં આ કમલ બીજ અર્પણ કરવા, જેને કમળ કાકડી કહીએ, અર્પણ કરવાથી આપની મનોકામના પરિપૂર્ણ થશે. વાત કરીશું રાશિ ચક્રની આગલી રાશિ એટલે મિથુન રાશિ. મિથુન રાશિ જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ, આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય સાબિત થશે. આર્થિક ક્ષેત્રમાં તમે થોડીક આજે નિરાશાનો અનુભવ કરી શકો. ક્યાંક આશા રાખી હોય ધન માટે, તો આજે એ નિરાશા સંભવી શકે છે. આપ સિદ્ધાંતોને જો વળગી રહેશો તો લાભ આજે નિશ્ચિત છે. થોડું વાર લાગશે પણ લાભ થશે. લાંબી યાત્રાઓ પણ આજે સંભવી શકે, કોઈ મોટી મુસાફરી આજે સંભવી શકે છે. તમારી સમસ્યાનું સમાધાન શોધવાનો જો આજ પ્રયાસ કરશો તો નિશ્ચિત એમાં પણ આજે આપને લાભ મળતો જોવા મળી રહ્યો છે. ટૂંકમાં આજનો દિવસ તમારા માટે શુભ છે. વાત કરીએ ઉપાયની. શુભ રંગ છે આજે આપના માટે સોનેરી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે કમળ પુષ્પ દ્વારા શિવાર્ચન કરવું અથવા શિવલિંગ ઉપર કમળ પુષ્પ અર્પણ કરવું, કલ્યાણકારી સાબિત થશે. જી તો મેષ, વૃષભ અને મિથુનના રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. અને હવે વાત કરવાના છે આપણે કર્ક, સિંહ અને કન્યા રાશિની. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળશે, કયા ઉપાય આપે કરવા આજે લાભદાયી રહેવાના છે, અને કયો શુભ રંગ આજે રાશિ પ્રમાણે આપને જોવા મળી રહ્યો છે, તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. કર્ક રાશિ રાશિ ચક્રની આ ચોથી રાશિ છે, જેના વર્ણના અક્ષર બને છે ડ અને હ. આવા જાતકો માટે વ્યાપારમાં ધનલાભ થવાની આજે ભરપૂર સંભાવનાઓ છે. સ્વજનો સાથે મુલાકાત થઈ શકે, જે આપના માટે આનંદદાયક સાબિત થશે. સામાજિક ક્ષેત્રોમાં પણ અને નોકરી ધંધાના ક્ષેત્રોમાં પણ આજે તમને લાભના અવસરો કે લાભની સ્થિતિ જોવા મળી રહી છે. સંબંધીઓ તમને આજે તણાવપૂર્ણ પરિસ્થિતિમાં મૂકી શકે એમ છે. સંબંધીઓની સાથે વાત કરતી વખતે થોડીક સાવચેતી કલ્યાણકારી સાબિત થશે. મિત્રોને દુઃખ થાય એવી બાબતોથી આજે દૂર રહેવું, કારણ કે મિત્રતા એ જીવનનો એક સાચો મર્મ છે. મદદના માટે સૌથી પહેલો મિત્ર આવતો હોય તો મિત્રોને દુઃખ ન થાય એ રીતનો વ્યવહાર આજે આપે કરવો જોઈએ. ટૂંકમાં દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા છે. વાત કરીશું ઉપાયોની. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ક્રીમ. આજે ક્રીમ રંગનો પ્રયોગ કરો, મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે કોઈ પણ મંદિરમાં સાકરનું દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની આગળની રાશિ સિંહ રાશિ, કે જેના વર્ણના અક્ષરો બને છે
મ અને ટ આવા જાતકો માટે જરૂરી કામ બનવાથી લાભની તકો આજે તમારા માટે સવિશેષ બની શકે એમ છે. અટકેલું ધન આજે પાછું મળી શકે. કોઈને આપ્યું છે ઉછીતું પાછું નથી આવતું, તો આજે પરત આવવાની સંભાવનાઓ પ્રબળ છે. ઉચ્ચ અધિકારીઓ અને વડીલોની કૃપા આજ આપની ઉપર બની રહે એ પ્રકારના ગ્રહમાન છે. બધા કામ આજે સરળતાપૂર્વક પાર પડતા જણાઈ રહ્યા છે. રોકાયેલા ફસાયેલા નાણાં પરત મળે એ પ્રકારની સ્થિતિ છે. ટૂંકમાં સિંહ રાશિના જાતકો માટે દિવસ મનોકામના પૂર્ણ કરનાર છે. વાત કરીએ ઉપાયની, આજે આપના માટે મરૂન રંગ શુભ છે. કોઈ પણ રીતે મરૂન રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે ભગવાન શિવનો અભિષેક કરવો કલ્યાણકારી નીવડશે. હવે વાત કરીશું રાશિ ચક્રની આગલી રાશિ એટલે કન્યા રાશિ. કન્યા રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે પ, ઠ અને અણ આવા જાતકો માટે આજે કાર્યસ્થળ ઉપર કામનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. ગભરાવાની જરૂર નથી. અધિકારીઓ સાથે વાદ વિવાદ થવાની સંભાવનાઓ છે. આજે વાણીને નરમાઈશ રાખશો તો લાભ થશે. સ્પર્ધકો તેમના માથા આજે પાછા ખેંચી શકે છે, એટલે આજ આપ બિનહરીફ સફળતા પ્રાપ્ત કરી શકો એમ છે. સરકારી કામમાં અડચણ આવવાની સંભાવનાઓ છે. એ વાતને આજે ધ્યાન રાખી થોડી મહેનત વધારે કરવી પડશે કામ કરવા માટે. માતા પિતા જોડે પણ આજે મતભેદ થાય એવા યોગો બની રહ્યા છે, પણ વડીલોની સામે વાણીનો વિલાસ ન કરવો એ શાસ્ત્ર કહે છે. તો વડીલોના આશીર્વાદ લેવાની સાથે વાદ વિવાદથી બચવા પ્રયત્ન કરશો તો લાભ અવશ્ય મળશે. ટૂંકમાં દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે શ્વેત રંગ. આજે શ્વેત રંગનો પ્રયોગ મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? તો આજના દિવસે કોઈ પણ કિન્નરને આજે દ્રવ્ય દાન કરવું મંગલકારી નીવડશે. જી તો દર્શક મિત્રો, આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી અને હાલ આપણે વિરામ લેવાનો સમય થયો છે. વિરામ માટે રોકાઈશું, પરંતુ વિરામ બાદ આપણે અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ જાણવાના છે, રાશિ પ્રમાણેના ઉપાય. સાથે સાથે આપણે જાણીશું કે આજના દિવસનો કયો મહામંત્ર છે એ વિશે પણ આપણે માહિતી બ્રેક પછી લેવાના છે કાર્યક્રમની અંદર. આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ. તો વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલા આપણે પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય વિશે માહિતી મેળવી લીધી છે. આગળ વધીએ કાર્યક્રમમાં અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું, જેની અંદર આપણે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે આપણે માહિતી મેળવી અને સાથે જાણીએ કે કયા શુભ રંગ આજે આ રાશિના જાતકોને જોવા મળી રહ્યા છે. તુલા રાશિ રાશિ ચક્રની આ 7મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બને છે ર અને ત. આવા જાતકો માટે આજનો દિવસ આધ્યાત્મિક રીતે શુભ દિવસ સાબિત થશે. મહેનત કરવાથી કામ ઝડપથી પૂર્ણ થશે. એટલે આજે કામ કરવા માટે વાતો નહીં પણ મહેનત કરવાની જરૂર છે. તમારે બિનજરૂરી ખર્ચના કારણે ક્યાંક ને ક્યાંક આજે નાણાં ભીડનો અનુભવ કરવો પડશે. એટલે બિનજરૂરી ખર્ચાઓને ટાળવા હિતાવ રહેશે. આજે તમને પરિવાર તરફથી મદદ મળી શકે એ પ્રકારની પણ ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. આધ્યાત્મિક પૂર્ણતા પ્રાપ્ત કરવાના પણ યોગો છે. આજે જો આધ્યાત્મિક ચેતનાનો વિકાસ થતો હોય તો કોઈ માર્ગદર્શક આજે અવશ્ય મળશે. ટૂંકમાં જોઈએ તો દિવસ શુભ છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ છે ગુલાબી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કરો, દિવસ કલ્યાણકારી નીવડશે. ઉપાય, આજે થોડુંક પરફ્યુમ અવશ્ય લગાવવું. સુવાસિત આજે તમારા શરીરને રાખશો, દિવસ કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની આગલી રાશિ વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે આજે તમને ઉત્સાહ અને ઉર્જાથી ભરપૂર રહી શકો એમ છે. પ્રાતઃકાલે સૂર્યોદયથી જ આપ ઉર્જાવિત જોવા મળો. વિકાસ કાર્યોમાં આજે તમને સફળતા મળવાના યોગો છે.
આકસ્મિક સંપત્તિનો લાભ મળવા પાત્ર પણ આજે છે. અચાનક અટકેલું, ફસાયેલું કે ઘણા સમયથી ભૂલાયેલું ધન મળી શકે. પૈતૃક સંપત્તિ પણ મળવાના યોગો છે. પ્રિયજનો સાથે સમય પસાર કરવાનો અવસર પણ રહેશે, જે પારિવારિક બોન્ડિંગને બનાવવાળો રહેશે. આજે તમને નવી તક મળશે જીવનમાં સફળ થવાની, તો તકને સ્વીકારવાનું ભૂલતા નહીં. દિવસ શુભ છે. વાત કરીએ ઉપાયની. આજે આપના માટે શુભ રંગની જો વાત કરીએ તો એ રંગ બની રહ્યો છે કાળાશ પડતો લાલ, એટલે ઘેરો મરૂન રંગ આપના માટે શુભ સાબિત થશે. ઉપાય શું કરવો જોઈએ? તો આજના દિવસે આપે કોઈ ભૂખી વ્યક્તિને કે કોઈ ગરીબ વ્યક્તિને ભોજન કરાવવું કલ્યાણકારી સાબિત થશે. હવે વાત કરીશું રાશિ ચક્રની આગલી રાશિ એટલે ધન રાશિ. ધન રાશિ જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે કાર્યમાં સફળતા, કીર્તિ અને ભાગ્યનો સંયોગ આજે બની રહ્યો છે, એટલે દિવસ સાનુકૂળ થવાની શરૂઆત છે. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ આજે જળવાઈ રહેશે. તમે શારીરિક અને માનસિક રીતે આજે સ્વસ્થતાનો અનુભવ કરી શકશો. આજે ખર્ચમાં વધારો અવશ્ય થશે. આપની તમામ નકારાત્મક ઉર્જા જે છે, નેગેટિવિટી જે આપની અંદર, તમામ નેગેટિવિટી આજે દૂર થતી જોવા મળી રહી છે. ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે. વાત કરી ઉપાયની, તો આજે તમારા માટે શુભ રંગ નારંગી જોવા મળી રહ્યો છે. નારંગી રંગનો પ્રયોગ તમારા માટે મંગલકારી નીવડશે. ઉપાય શું કરશો? તો આજના દિવસે કુબેરજીની પૂજા કરવી કલ્યાણકારી નીવડશે. જી. તો તુલા, વૃશ્ચિક, ધન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, અને હવે વાત કરીશું રાશિ ચક્રની અંતિમ 3 રાશિ એવી મકર, કુંભ અને મીન રાશિ વિશે. આ 3 રાશિના જાતકો માટે આજે દિવસ કેવો પસાર થશે, કઈ કઈ બાબતોમાં આજે ધ્યાન રાખવાની જરૂર છે, અને સાથે આજના દિવસે કયા ઉપાય આપે કરવા લાભદાયી રહેવાના છે તે વિશે માહિતી મેળવીએ. મકર રાશિ રાશિ ચક્રની આ 10મી રાશિ છે, જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે નાણાકીય લેવડ દેવડમાં સાવધાની રાખવાની જરૂર છે. સંબંધીઓ સાથે વિવાદ ઊભો થઈ શકે એ પ્રકારના આજના ગ્રહમાન છે. તમારી વાણી પર સંયમ રાખવો આપના માટે હિતાવહ સાબિત થશે. ધાર્મિક અને દાર્શનિક વિચારો સાંભળવાથી આજ આપને અંદરૂની માનસિક શાંતિનો અનુભવ થાય એ પ્રકારના ગ્રહમાન છે. ટૂંકમાં દિવસ મધ્યમ પરિસ્થિતિનો બની રહ્યો છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગ છે વાદળી. કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે. ઉપાય શું કરીશું? કાળા તલવાળા દૂધનો અભિષેક શિવલિંગ ઉપર કરવો મંગલકારી નીવડશે. હવે વાત કરીએ રાશિ ચક્રની આગલી રાશિ એટલે કુંભ રાશિ. કુંભ રાશિ જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે કાર્યોમાં સફળતા મળવાથી તમારું મનોબળ આજે વધુ મજબૂત થતું જોવા મળશે. ધન અને પ્રતિષ્ઠાનો આજે લાભ આપને મળી શકે એમ છે. જમીન, મકાન, વાહન વગેરેમાં રોકાણ કરવું આજે હિતાવહ સાબિત થઈ શકે એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે. તમારું કામ તમારે જાતે જ કરવાની જરૂર છે. બીજા ઉપર ભરોસો રાખવો આજે યોગ્ય સાબિત નહીં થાય. જો બીજાના ઉપર કામ છોડશો તો કામ અધૂરું રહેવાના યોગો છે. આજે આળસ અને પ્રમાદનો ત્યાગ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થાય એ પ્રકારની ગ્રહોની સ્થિતિ છે. ટૂંકમાં દિવસ મંગલકારી છે. વાત કરી ઉપાયની, આજે તમારા માટે શુભ રંગની જો વાત કરીએ તો ઘેરો ચમકીલો આસમાની રંગ તમારા માટે મંગલકારી નીવડશે. ઉપાય શું કરીશું? તો આજે ગંગાજળ દ્વારા રુદ્રાભિષેક કરવો કલ્યાણકારી સાબિત થશે. જી. વાત કરીશું રાશિ ચક્રની આગલી રાશિ એટલે મીન રાશિ, જેના વર્ણના અક્ષરો બને છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજનો દિવસ શુભ અને ફળદાયી કલ્યાણકારી નીવડે એ પ્રકારના ગ્રહમાન બની રહ્યા છે. તમે માનસિક રીતે શાંત અને દુનિયાના કોલાહલથી દૂર રહેવાનો આજે પ્રયત્ન કરશો અને રહી પણ શકશો.
સંબંધીઓ સાથે ખર્ચ થશે અને એમના દ્વારા જ આજે ધન લાભ પણ થાય એ પ્રકારના ગ્રહમાન છે. સ્પર્ધકોને આજે હરાવી શકાશે અને સફળતા મેળવી શકાશે. પણ આજે તમારી માતાની તબિયત બગડવાની સંભાવનાઓ છે. એમની સેવા કરવી, એમની પાસે રહેવું તમારા માટે આવશ્યક સાબિત થશે. ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે. વાત કરીશું ઉપાયની. આજે તમારા માટે શુભ રંગની જો વાત કરવામાં આવે તો રૂપેરી રંગ શુભ છે, કલ્યાણકારી છે. વાત કરીએ ઉપાયની. આજના દિવસે જો શક્ય હોય તો એકટાણું ઉપવાસ કરવો, સંધ્યાકાળે લક્ષ્મી પૂજા કરવી મંગલકારી નીવડશે. જી તો દર્શક મિત્રો, બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું. રાશિ પ્રમાણેના કયા ઉપાય કરવાના રહેશે તે વિશે માહિતી મેળવી લીધી છે. અને હવે આપણે આગળ વધીશું કાર્યક્રમમાં અને જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે, કેવો દિવસ આપનો પસાર થશે અને કેવા કેવા યોગ દિવસ દરમિયાન આજે અંકશાસ્ત્ર પ્રમાણે જોવા મળી રહ્યા છે તે જાણીએ આશુતોષજી પાસેથી. અંકશાસ્ત્ર પ્રમાણે આજનો મૂલાંક 2 અને ભાગ્યાંક 3 બની રહ્યો છે. 2 એ ચંદ્રનો અંક છે, 3 એ ગુરુનો અંક છે. 2 ને 3 એટલે ચંદ્ર ગુરુનો યોગ, એટલે ગજકેશરી યોગ. આજના દિવસે આર્થિક લાભના ઘણા બધા અવસરો મળી શકે એમ છે. તો આજના દિવસે તક ઝડપી લેવી કલ્યાણકારી સાબિત થશે. તક મળશે, એ તકને ઝડપશો તો લાભ અવશ્ય મળી શકે એ પ્રકારનો આજનો દિવસ બની રહેશે. તો અંકશાસ્ત્ર પ્રમાણે આપણે દિવસનો વર્તારો જાણી લીધો છે અને હવે આપણે આગળ વધીશું, મહામંત્ર જાણીશું. પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈએ કે આજના દિવસ દરમિયાન કયા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે અને સાથે આજે કોને કયા ઉપાય કરવાના, કયા ઉપાય દ્વારા આજે આપણે આજનો દિવસ વિશેષ લાભકારી બનાવી શકાય તે વિશે માહિતી મેળવીએ. આજે માસ શિવરાત્રિ. દર મહિનાની 14 શિવરાત્રિ હોય છે, કૃષ્ણ પક્ષની 14. અને એ દિવસે જો કોઈ વ્યક્તિની કુંડલીમાં ગ્રહો ખરાબ છે તો શિવ પૂજન કરવું, રુદ્રાભિષેક કરવો અથવા પંડિતજી દ્વારા એ દોષોનું નિવારણ કરાવવું મંગલકારી નીવડે. પણ એ શક્ય ન હોય તો 1 લોટા જલમાં થોડું ગંગાજળ, થોડું ગૌદુગ્ધ એટલે ગાયનું દૂધ, ચપટી કાળા તલ, 1 ગાંગડો ખડી સાકરનો પધરાવી અને ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરતા કરતા જો રુદ્રાભિષેક કરવામાં આવે પ્રત્યેક કૃષ્ણ પક્ષની શિવરાત્રિએ 12 મહિનામાં તમારા જીવનમાં ચાલતી આધિ વ્યાધિ ઉપાધિમાંથી મુક્તિ મળવાના આશીર્વાદ મળે છે. તો આ ઉપાય હતા કે જેના દ્વારા આજનો દિવસ મંગલકારી બની શકે છે અને આજના દિવસનું મહત્વ આપણે જાણી લીધું છે. સાથે આગળ વધતા કાર્યક્રમમાં આપણે જાણવાના છે કે આજના દિવસે કયા મહામંત્રનો જાપ વધુ લાભકારી, શુભકારી સાબિત થવાનો છે તે વિશે આશુતોષજી જણાવશો. હવે વાત કરીશું મહામંત્રની. આજના દિવસનો આ વિશેષ મંત્ર કે જેનો જાપ કરવો આપના માટે કલ્યાણકારી સાબિત થશે. આજે શુક્રવારનો દિવસ છે. માં લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ વિશેષ મંત્રનો જપ મંગલકારી નીવડશે. મંત્ર છે ઓમ શ્રીમ હ્રીમ શ્રીમ કમલે કમલાલય પ્રસીદ પ્રસીદ શ્રીમ હ્રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જાપ કરો, આપનો દિવસ મંગલકારી નીવડશે. તો દર્શક મિત્રો, આજનો આ મહામંત્ર હતો. જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ જો કરશો તો આપને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. ખૂબ જ શુભ ફળની પ્રાપ્તિ કરાવનારો આ મહામંત્ર બની રહેશે અને ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે. તો યથાશક્તિ મુજબ જેટલા જાપ થઈ શકે એટલા મહામંત્રના જાપ આજે આપ અવશ્ય કરશો. તો આશુતોષજી, આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આપણે આ કાર્યક્રમની અંદર અનેકવિધ માહિતી મેળવી લીધી છે. 12 રાશિના જાતકોનું રાશિફળ, દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો જાણ્યા છે. સાથે આપણે જાણી લીધું છે કે આજે કયા મહામંત્રનો જાપ કરવો વધુ ઉપયોગી અને ફળદાયી નીવડવાનો છે તે વિશે પણ આશુતોષજીએ માહિતી આપી. આપ પણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે અને આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો. આપને કોઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો આ પ્રશ્ન પર આપ સંપર્ક કરી અને તેમના પ્રશ્નોના ઉકેલ અને ઉત્તર આપ આ નંબર પર મેળવી શકો છો આશુતોષજી પાસેથી. ત્યારે આશા છે જેવી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણા કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટ્સ યોર રાશિ. પરંતુ હાલ મને આપશો રજા. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.